તો અમદાવાદની ગુજરાત કોલેજમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કર્યો, જેમાં વિદ્યાર્થીઓના હોસ્ટેલ અને પીવાના પાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। કોરોના પછી હોસ્ટેલ શરૂ નહીં થયાનો પણ આક્ષેપ કર્યો છે। 3000થી વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છે। કેમિસ્ટ્રી બિલ્ડિંગમાં ગુજરાત રાજ્ય ગ્રંથાલય શરૂ કરાયું, પરંતુ બિલ્ડિંગ ખરાબ હાલતમાં છે, તેના કારણે સમારકામ પણ હજુ સુધી નથી કરાયા તેવો આરોપ એનએસયુઆઈનો। कोरोना काळ दरमियान थी होस्टेल शरू थी, एने पहला कम्प्लीट बधी रीते होस्टेल चालू थी। कोरोना काळ आयो, कोरोना चालू थयो एटले होस्टेल 4 वर्षथी आ लोकोए बंद करी, नवा कोई एडमिशन होस्टेलनी अंदर लीधा नहीं अने होस्टेलने अत्यारे जर्जरित हालतमां छे तेम जाहेर करीने होस्टेलने त्याने त्यां बंद करी देवामां आवी। नवी होस्टेल विद्यार्थीओने बनावीने क्यारे आपशे? कोई ग्रांट आई ना आई, कोई विद्यार्थीओने जाणकारी नथी। आजे बहाરના राज्यमांथी के बहाરના अमदावादना शहेरोमांथी बीजा शहेरोमांथी जे विद्यार्थीओ अहींया भणवा माटे गुजरात कॉलेजनी अंदर आवे छे ते लोकोने कोई पूरी व्यवस्था मळती नथी। बहार अहींया मोटा मोटा वधारे पड़ता भाड़ा आपीने 10-10, 15-15 हज़ार रुपया भाड़ा आपीने बहार ए लोको भाड़ा पर વધારે રહી રહ્યા છે। એના સિવાય બીજો મુદ્દો, કોલેજની જે કેમિસ્ટ્રી બિલ્ડિંગ હતી તેને જર્જરિત કહીને આ લોકોએ 2 વર્ષ પહેલા બંધ કરી હતી। આજે તેને ફરીથી ચાલુ કરી દેવામાં આવી। અંદર વિદ્યાર્થીઓને રિનોવેશન કર્યા વગર એમને જે વિદ્યાર્થીઓને અંદર બેસાડવામાં આવે છે, ત્યાં અંદર એ લોકોને લાઇબ્રેરી તરીકે બધું ગ્રંથાલયની વ્યવસ્થા આપીને ત્યાં જર્જરિત હાલતમાં બિલ્ડિંગની અંદર જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। અને કોઈ પણ બિલ્ડિંગની અંદર આગળથી લઈને પાછળ સુધીનો કોઈ વોશરૂમ હોય એમાં ગંદકી એકદમ ખરાબ હાલતમાં પડી છે કોલેજ, અને કોલેજની અંદર આગળથી પાછળ સુધીમાં કોઈ પણ જગ્યાએ પીવાનું પાણી પણ નથી મળી રહ્યું।